મહાનગર મુંબઈની ધમાલથી થોડે દૂર શાંત અને હરિયાળીથી ભરપૂર એવા શાંતિનગરમાં એક આકર્ષક હવેલી આવેલી હતી. આ હવેલીમાં રહેતા હતા શેઠ જગમોહન દાસ, જેઓ શહેરના ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત વ્યાપારીઓમાંના એક ગણાતા. શેઠ જગમોહન દાસને એકમાત્ર પુત્ર હતો, નામ વિરાજ. વિરાજ દેખાવડો, હોશિયાર અને સંસ્કારી હતો, પણ તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારની લાલસા અને મોહ માયાની ચમક હતી. વિરાજનું જીવન સંપૂર્ણ સુખ સુવિધાઓથી ભરેલું. તેને જે જોઈએ તે મળી જતું, પણ તેનું મન હંમેશા વધારાની શોધમાં રહેતું. તેને પોતાના પિતાના વિશાળ સામ્રાજ્યને ફક્ત વારસો નહીં, પણ પોતાની તાકાતથી અનેક ગણું વધારવાની ધૂન હતી. તેના જીવનમાં માત્ર એક જ વસ્તુનો અભાવ હતો, અને તે હતી પિતાનો સંપૂર્ણ વિશ્વાસ, જે શેઠ જગમોહન દાસે હજી સુધી તેને સોંપ્યો નહોતો. એક દિવસ શેઠ જગમોહન દાસે વિરાજને તેમના સૌથી વિશ્વાસુ મેનેજર શ્રીધરના ઘરે એક જરૂરી દસ્તાવેજ પહોંચાડવા મોકલ્યો. શ્રીધર એક ગરીબ પણ ઈમાનદાર અને મહેનતુ માણસ હતો. શ્રીધરના ઘરે વિરાજની મુલાકાત તેની એકમાત્ર પુત્રી માયા સાથે થઈ. માયા નામ પ્રમાણે જ હતી, અતિ સુંદર, સરળ અને નિર્દોષ. તેના ચહેરા પર એક અનોખી શાંતિ અને સંતોષની ભાવના હતી. વિરાજ પહેલી જ નજરમાં માયાના રૂપ અને સાદગી પર મોહિત થઈ ગયો. આ મોહ માત્ર શારીરિક આકર્ષણ નહોતું, પણ વિરાટના અહમને સંતોષ આપતું એક નવું લક્ષ્ય હતું. તેને લાગ્યું કે માયા જેવી કન્યાને પોતાની બનાવી લેવી એ તેની સફળતા અને ધન દોલતનો બીજો મોટો પુરાવો હશે. માયાને મેળવીને તે આખા જગતને બતાવી દેવા માંગતો હતો કે તે જે ઈચ્છે છે તે મેળવી શકે છે. વિરાજે ધીમે ધીમે માયાની નજીક જવાનું શરૂ કર્યું. તેણે પોતાની ધન દોલત અને મોટાઈનો ઉપયોગ કર્યા વગર એક સામાન્ય પ્રેમાળ યુવક તરીકે પોતાની ઓળખ બનાવી. માયા, જેણે ક્યારેય આટલું મોટું જીવન જોયું નહોતું, તે વિરાજના ખોટા પ્રેમ અને મીઠી વાતોના મોહમાં ફસાઈ ગઈ. થોડા મહિનાના પરિચય બાદ વિરાજે શ્રીધર પાસે માયાનો હાથ માંગ્યો. શ્રીધર આ સાંભળીને ગભરાઈ ગયો. એક ગરીબ માણસની દીકરી અને શેઠ જગમોહન દાસના પુત્રનું લગ્ન? તેને લાગ્યું કે આ માત્ર એક મજાક છે અથવા કોઈક મોટી મુસીબત. શ્રીધરે વિરાજને સ્પષ્ટ ના પાડી દીધી. વિરાજ બેટા, તું ક્યાં અને અમે ક્યાં? આ સંબંધ આપણા બંને પરિવારો માટે યોગ્ય નથી. તમે બંનેની દુનિયા અલગ છે. વિરાજે ગુસ્સો કર્યા વગર નમ્રતાથી કહ્યું, કાકા, માયા મારી દુનિયા છે. મારે તમારી દીકરી જ જોઈએ, તમારી દોલત નહીં. જો તમે ના પાડશો તો હું પણ નાખુશ રહીશ, અને માયા પણ. પ્રેમમાં ક્યાં ગરીબી અમીરી હોય છે? શ્રીધર દીકરીના ચહેરા પરની ખુશી અને વિરાજના બનાવટી પ્રેમના આગ્રહ સામે ઝૂકી ગયો. થોડા સમય પછી ખૂબ ધામધૂમથી વિરાજ અને માયાના લગ્ન થયા. માયા મહેલ જેવી હવેલીમાં આવી, જ્યાં બધું હતું પણ તેનું પોતાનું સ્થાન નહોતું. લગ્ન પછી તરત જ વિરાજે તેનું સાચું રૂપ બતાવવાનું શરૂ કર્યું. માયા હવે તેના માટે માત્ર એક સુંદર વસ્તુ બનીને રહી ગઈ હતી, જે તેના સ્ટેટસમાં વધારો કરતી હતી. લગ્નને 6 મહિના વીતી ચૂક્યા હતા. શાંતિનગરની એ વિશાળ હવેલીમાં માયાનું જીવન બહારથી સોનેરી અને ભવ્ય લાગતું હતું, પણ અંદરથી તે એક ખાલીપો અનુભવી રહી હતી. વિરાજનો પ્રેમ, જે લગ્ન પહેલા પૂરની જેમ ઉછળતો હતો, તે હવે સુકાઈ ગયેલી નદી જેવો બની ગયો હતો. વિરાજ હવે મોટે ભાગે તેના વ્યવસાય અને શહેરની પાર્ટીઓમાં વ્યસ્ત રહેતો. તેનો લક્ષ્ય માત્ર પૈસા અને સત્તા મેળવવાનું હતું. માયા તેના માટે હવે માત્ર પોતાની પત્નીનું લેબલ હતી, જેને તે સમાજમાં ગર્વથી રજૂ કરી શકતો હતો. તે માયાની સુંદરતા અને સાદગીનો ઉપયોગ પોતાના પ્રતિષ્ઠા વધારવા માટે કરતો હતો. માયાએ ધીમે ધીમે સમજાયું કે વિરાજનું તેના પ્રત્યેનું આકર્ષણ માત્ર મોહ માયા હતું, પ્રેમ નહીં. વિરાજની આંખોમાં હવે તે જૂની લાગણી નહોતી, પણ ફક્ત ધંધાકીય ગણતરીઓ અને મહત્વકાંક્ષાઓ હતી. માયાએ તેના હૃદયના ઊંડાણમાં મન દુઃખનું બીજ રોપાતું અનુભવ્યું.
એક સાંજે જ્યારે વિરાજ મોડેથી ઘરે આવ્યો ત્યારે માયાએ તેને રોકીને વાત કરવાનો પ્રયાસ કર્યો. માયાએ ધીમા અવાજે પૂછ્યું, વિરાજ, તમે હવે મારી સાથે સમય કેમ નથી વિતાવતા? શું બધું બરાબર છે? વિરાજે થાકેલા અને થોડા ચીડાયેલા સ્વરે જવાબ આપ્યો, માયા, તું નાના બાળકો જેવી વાત કેમ કરે છે? હવે હું પરણિત છું અને શેઠ જગમોહન દાસનો પુત્ર છું. મારે આખા બિઝનેસની જવાબદારી સંભાળવાની છે. મારી પાસે નવરાશ નથી કે હું તારી સાથે બગીચામાં બેસીને વાતો કરું. તને જે જોઈએ તે મળી જાય છે ને, પછી તને શું તકલીફ છે? માયાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મને તમારી દોલત નથી જોઈતી વિરાજ, મારે તમારો સમય અને પ્રેમ જોઈએ છે. મને લાગતું હતું કે તમે, વિરાજે વાત અધૂરી કાપતા કડવાશથી કહ્યું, લાગતું હતું? હા, લગ્ન પહેલા હું એક સપનું બતાવતો હતો અને હવે હું એ સપનાને પૂરું કરવા માટે કામ કરી રહ્યો છું. તું શાંતિથી ઘરે બેસ. તારું કામ ફરિયાદ કરવાનું નહીં, પણ મને સપોર્ટ કરવાનું છે. વિરાજનો અવાજ ઠંડો અને પથ્થર જેવો હતો. આ વાતો માયાના હૃદયમાં તીક્ષ્ણ ધારની જેમ ખૂંચી ગઈ. તેને સમજાયું કે જે મોહમાં તે પડી હતી તે જ મોહ હવે તેના માટે મન દુઃખનું કારણ બની ગયો હતો. દરમિયાન શેઠ જગમોહન દાસને વિરાજના બદલાયેલા સ્વભાવ અને તેની વેપાર કરવાની અયોગ્ય પદ્ધતિઓ પર શંકા થવા લાગી. વિરાજ ગુપ્ત રીતે પિતાની જાણ બહાર મોટા જોખમી સોદાઓ કરી રહ્યો હતો, જેથી તે ઓછા સમયમાં અઢળક પૈસા કમાઈ શકે. તેનો ઈરાદો પિતાને પાછળ છોડીને કંપનીનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો હતો. એક દિવસ શેઠ જગમોહન દાસે કંપનીના જૂના હિસાબો તપાસતા વિરાજની એક મોટી ભૂલ પકડી. વિરાજે એક ખોટી કંપનીમાં મોટું રોકાણ કર્યું હતું, જેના કારણે કંપનીને મોટું નુકસાન થવાની સંભાવના હતી. શેઠ જગમોહન દાસે વિરાજને બોલાવીને સખત ઠપકો આપ્યો, વિરાજ, તારી આ લાલસા અને મોહમાયા તને ક્યાં લઈ જશે? પૈસા કમાવાની તારી ધૂન તને અંધ બનાવી રહી છે. તે કંપનીના નિયમો તોડ્યા છે અને મને દગો આપ્યો છે. વિરાજે ગુસ્સામાં જવાબ આપ્યો, દગો? પિતાજી, હું તમારી જેમ ધીમા પગલે ચાલવા નથી માંગતો. હું તમારી કંપનીને આકાશની ઊંચાઈએ લઈ જવા માંગુ છું. તમે ક્યારેય મને વિશ્વાસ નથી કર્યો. હું સાબિત કરીશ કે હું તમારાથી સારો વેપારી છું. જગમોહનદાસ દુઃખી થયા. તેમને હવે અહેસાસ થયો કે તેમણે વિરાજની મોહમાયાને ઓળખવામાં મોડું કર્યું. આ બધું માયાએ બાજુના રૂમમાંથી સાંભળ્યું. તેણીને વિરાટના અસલી ચરિત્રની વધુ ઊંડી ઝલક મળી. તેણીને હવે સ્પષ્ટ હતું કે તેના પિતા શ્રીધરે જે ચેતવણી આપી હતી તે સાચી હતી. વિરાજને પ્રેમ નહીં પણ માત્ર જય જોઈતી હતી. પછી તે ધન દોલત હોય કે સુંદર પત્ની, શેઠ જગમોહન દાસ અને વિરાજ વચ્ચેનો સંઘર્ષ હવે માત્ર વાતચીત પૂરતો સીમિત નહોતો રહ્યો. કંપનીમાં આંતરિક વિખવાદ વધતો જતો હતો. જગમોહન દાસે વિરાજને કંપનીના મુખ્ય નિર્ણયો લેવાથી દૂર કરી દીધો, જેનાથી વિરાટનો અહમ ગવાયો. વિરાટને લાગ્યું કે તેના પિતા તેને જાણી જોઈને સફળ થવા દેતા નથી. તેની આંખોમાં હવે મોહમાયા સાથે ગુસ્સાની આગ ભભૂકી રહી હતી. વિરાજ પોતાનો ગુસ્સો અને નિરાશા ઘરે માયા પર ઉતારવા લાગ્યો. માયા તેની દરેક વાતમાં દખલગીરી કરતી હોય કે તેના નિર્ણયોને પડકારતી હોય તેવું તેને લાગતું હતું. એક રાત્રે વિરાજ ગુસ્સામાં ઘરે આવ્યો. તે દિવસે તેનો એક મોટો સોદો રદ થયો હતો, જે માટે તે તેના પિતાને જવાબદાર ગણતો હતો. માયાએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને પાણીનો ગ્લાસ આપ્યો. માયા, વિરાજ, શાંત થઈ જાઓ. જીવનમાં ઉતાર ચઢાવ આવે. તમે શા માટે આટલા બધા પૈસા પાછળ ભાગો છો? આપણી પાસે ઘણું બધું છે. વિરાજ ચીસ પાડીને, તું શું જાણે છે?
તું ગરીબ ઘરમાંથી આવી છે, તને ક્યારેય મોટા સપના જોવાની આદત નથી. તું હંમેશા સંતોષની વાત કરે છે. તારો સંતોષ મારા સામ્રાજ્યને નાનું કરી દેશે. તું એક નિષ્ફળ માણસની પત્ની બનવા માંગે છે. વિરાજે ગુસ્સામાં પાણીનો ગ્લાસ ફેંકી દીધો. કાચના ટુકડા જમીન પર વેર વિખેર થઈ ગયા. માયા, બસ હવે ઘણું થયું. હું તમારી નાની વિચારસરણીની ટીકા નથી કરી રહી. હું માત્ર કહી રહી છું કે પૈસાથી શાંતિ નથી મળતી. તમારો સ્વભાવ બદલાઈ રહ્યો છે. વિરાજ નફરતથી હસીને, તારો વાંક નથી. તને લાગતું હશે કે તું મને પ્રેમ કરીને બદલી શકીશ, પણ સાંભળી લે, તું મારા જીવનમાં માત્ર એક પદાર્થ છે જેને મેં સુંદરતાના મોહમાં ખરીદી લીધો છે. તારાથી કે તારા પિતાની ગરીબીથી મને કોઈ ફરક પડતો નથી. તું હવે મારા માટે માત્ર એક ભાર છે. આ વાક્યો માયાના હૃદયમાં ઊંડે સુધી વાગી ગયા. જે વ્યક્તિને તે પોતાના પતિ તરીકે પૂંજતી હતી, તેણે આજે તેના અસ્તિત્વને જ નકારી કાઢ્યું હતું. માયાને સમજાયું કે આ સંબંધમાં હવે કશું બચ્યું નથી. આ મન દુઃખ એટલું મોટું હતું કે તેને હવે સમાવી શકાય એમ નહોતું. તેણીની આંખોમાં આંસુ નહોતા, પણ એક નિર્ણયની મક્કમતા હતી. બીજા દિવસે સવારે જ્યારે હવેલીના બધા સભ્યો ઊંઘી રહ્યા હતા, ત્યારે માયાએ તેના થોડા જરૂરી કપડાં અને પિતાના આપેલા સંસ્મરણોની એક નાની પોટલી લીધી. તેણીએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર વિરાટના મોહની અને હવેલીની સોનેરી જેલમાંથી મુક્ત થવાનો નિર્ણય લીધો. તેણી હવેલીના મુખ્ય દરવાજાની બહાર નીકળી. પાછળ ફરીને તેણે એક વખત પણ હવેલી તરફ જોયું નહીં. તેનો નિર્ણય સ્પષ્ટ હતો. સન્માન અને આત્મગૌરવ વિનાના સંબંધ કરતાં એકલાપણું સારું. તે મુંબઈની અજાણી ગલીઓમાં ખોવાઈ ગઈ. તેના હૃદયમાં અપાર મનદુખ હતું, પણ આઝાદીનો અહેસાસ પણ હતો. જ્યારે વિરાજ સવારે ઉઠ્યો ત્યારે માયા રૂમમાં નહોતી. પહેલાં તો તેણે વિચાર્યું કે તે કદાચ પૂજા કરી રહી હશે, પણ જ્યારે ઘણા કલાકો પછી પણ માયા ન મળી, ત્યારે વિરાજને ચિંતા થઈ. તપાસ કરતાં માલુમ પડ્યું કે માયા ઘરમાંથી જતી રહી છે. વિરાજને પહેલાં જેવો ગુસ્સો આવ્યો. તેની હિંમત કેવી રીતે થઈ, પણ પછી તેને અહેસાસ થયો કે તેની કડવી વાતો માયાને કેટલી દુઃખી કરી હશે. જો કે તેનો અફસોસ માત્ર તેના અહમને ઠેસ પહોંચાડવા પૂરતો જ હતો. તેને લાગ્યું કે માયા જતી રહેવાથી સમાજમાં તેની ઇમેજ ખરાબ થશે. વિરાજે તરત જ ગુમ થવાની ફરિયાદ નોંધાવી, પણ તે ફરિયાદમાં પ્રેમ કે ચિંતા નહોતી, માત્ર પોતાની સામાજિક પ્રતિષ્ઠા બચાવવાની ધમકી હતી. માયાએ પોતાના પિતા શ્રીધરના ઘરે જવાનું ટાળ્યું, કારણ કે તે જાણતી હતી કે જો તે ત્યાં જશે તો વિરાજ તેને સરળતાથી શોધી લેશે અને તેના પિતાને પણ તકલીફ પડશે. તેણે નક્કી કર્યું કે તે પોતાની નવી ઓળખ બનાવશે અને મહેનતથી પોતાનું જીવન જીવશે. માયા મુંબઈના ધમધમતા વિસ્તારમાં એક નાનકડી ભાડાની રૂમમાં રહેવા લાગી. પોતાના નિર્દોષ ચહેરા અને સકારાત્મક સ્વભાવને કારણે તેને જલ્દીથી એક NGO એટલે કે બિન સરકારી સંસ્થામાં નાની નોકરી મળી ગઈ, જે બાળકોના શિક્ષણ માટે કામ કરતું હતું. તેણીની સરળતા અને મહેનતને કારણે તેને જલ્દી જ આત્મસંતોષ મળવા લાગ્યો. તેણી હવે પૈસાના મોહથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવી રહી હતી. બીજી તરફ વિરાજનું જીવન ધન દોલતથી ભરેલું હોવા છતાં અંદરથી ખાલી અને તોફાની બની ગયું હતું. માયાના ગયા પછી તેના મનદુખમાં કોઈ બદલાવ નહોતો આવ્યો, પણ તેનો ગુસ્સો અને મોહમાયા અનેક ગણી વધી ગઈ હતી. તેને લાગ્યું કે માયાનું જતું રહેવું એ તેના ભાગ્યનો અપમાન છે. વિરાજે પોતાના પિતાના વિશ્વાસને સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો. શેઠ જગમોહન દાસે કંપનીને બચાવવા માટે વિરાજને મેનેજમેન્ટની તમામ સત્તાઓમાંથી દૂર કરી દીધો. આ નિર્ણયથી વિરાજ આઘાતમાં સરી પડ્યો. તેને લાગ્યું કે તેના પિતાએ જાણી જોઈને તેની કારકિર્દી
બરબાદ કરી છે. વિરાજે તેના પિતાને પાઠ ભણાવવાનો અને પોતાનું સામ્રાજ્ય પાછું મેળવવાનો નિર્ધાર કર્યો. મોહમાયામાં અંધ બનેલા વિરાજે કંપનીના ગુપ્ત દસ્તાવેજો ચોરી લીધા અને પિતાના એક કટ્ટર હરીફ સાથે મળીને એક મોટો કાવતરું કર્યું. તેનો ઈરાદો કંપનીને ડૂબાડી દેવાનો અને પછી તેને સસ્તા ભાવે ખરીદીને એકલા માલિક બનવાનો હતો. વિરાજે શરૂઆતમાં તો સફળતા મેળવી. તેના ખોટા દાવ પેચને કારણે શેઠ જગમોહન દાસની કંપની બજારમાં ધબડકો ખાવા લાગી. એક જ અઠવાડિયામાં કંપનીના શેર્સ તળિયે આવી ગયા. જગમોહન દાસને મોટો આંચકો લાગ્યો. તેમને ખબર પડી ગઈ કે આ બધું વિરાજનું જ કારસ્તાન છે. પુત્રની આ મોહ માયાએ તેમને હૃદયથી તોડી નાખ્યા. વિરાજે પોતાના પિતા સામે આવીને કહ્યું, આ છે મારી તાકાત. પિતાજી, તમે મને વિશ્વાસ ન કર્યો તો મેં તમને તમારી ઓકાત બતાવી દીધી. હવે આ બધું મારું છે. જગમોહન દાસે દુઃખ ભરી આંખે કહ્યું, તું માત્ર પૈસાનો મોહ ધરાવે છે વિરાજ. તે માત્ર કંપની નહીં પણ આપણું લોહીનું સગપણ પણ ડૂબાડ્યું છે. તારું કર્મ તને છોડશે નહીં. પરિસ્થિતિ એટલી બગડી કે શેઠ જગમોહન દાસને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેમની તબિયત ગંભીર હતી. એક દિવસ માયા તેના એનજીઓના કામ માટે તે જ હોસ્પિટલમાં ગઈ. ત્યાં તેણે શેઠ જગમોહન દાસને જોયા. ભૂતકાળમાં જગમોહન દાસે માયા સાથે સારો વ્યવહાર કર્યો હતો. તેથી માયા તરત જ તેમની ખબર પૂછવા ગઈ. જગમોહન દાસે માયાને જોઈને આંખોમાં આંસુ સાથે કહ્યું, માયા, તને જોઈને શાંતિ મળી. વિરાજે બધું બરબાદ કરી દીધું. તેની મોહ માયાએ તેને અંધ બનાવી દીધો. તે ક્યારેય ખુશ નહીં રહી શકે. માયાનું હૃદય પીગળી ગયું. તેણે જગમોહન દાસને હિંમત આપી અને તેમની સારવારમાં મદદ કરવાનું નક્કી કર્યું. તે રોજ હોસ્પિટલમાં આવવા લાગી. વિરાજને આ વાતની ખબર પડી. તે ગુસ્સામાં હોસ્પિટલ પહોંચ્યો અને માયાને જોઈને ગર્જના કરી, તું અહીં શું કરી રહી છે? હજી પણ તને આ ઘરની માયા છોડાતી નથી? મારા પિતાને મરી જવા દે. તું અહીંથી જતી રહે. માયાએ શાંતિથી કહ્યું, વિરાજ, હું અહીં કોઈ મોહ માટે નથી આવી. હું અહીં માણસાઈના નાતે આવીશું. આ તમારા પિતા છે, જેમણે તમને આટલી મોહમાયા આપી. તેમનો આદર કરો, નહીં તો આ કર્મનું ચક્ર તમને પણ નહીં છોડે. વિરાજ ગુસ્સામાં તણાઈને ત્યાંથી જતો રહ્યો. તેણે પોતાની જીતમાં માનવતા ગુમાવી દીધી હતી. વિરાજની ખુશી લાંબો સમય ટકી નહીં. તેના હરીફ, જેની સાથે તેણે મળીને કાવતરું કર્યું હતું, તે વધુ લોભી અને ચાલાક નીકળ્યો. હરીફે વિરાટને છેતર્યો. તેણે ગુપ્ત દસ્તાવેજોનો ઉપયોગ કરીને વિરાજ પાસેથી કંપનીનો સંપૂર્ણ હિસ્સો છીનવી લીધો અને તેને દેવાના ડુંગરમાં ધકેલી દીધો. વિરાજ જે મહેલનો માલિક બનવા માંગતો હતો, તે જ મહેલમાંથી તે એક ગરીબની જેમ બહાર ફેંકાઈ ગયો. મોહમાયાના નશામાં વિરાજે બધું ગુમાવી દીધું. પિતાનો વિશ્વાસ, પત્નીનો પ્રેમ અને હવે પોતાની બધી દોલત. વિરાજ શેરીઓમાં ભટકતો હતો. તેના મનમાં હવે પસ્તાવો નહીં પણ વધુ ગુસ્સો અને બદલાની ભાવના હતી. તેને લાગ્યું કે આખી દુનિયા તેની દુશ્મન છે. બીજી તરફ માયાની દેખરેખ અને પ્રેમભરી સંભાળને કારણે શેઠ જગમોહન દાસની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી જગમોહન દાસે માયાને વિનંતી કરી કે તે તેમની સાથે રહે અને જીવનને ફરીથી શરૂ કરવામાં મદદ કરે. માયાએ સ્વીકાર્યું, પણ એક શરતે. તે હવેલીમાં નહીં પણ શાંતિનગરમાં એક નાનકડા ઘરમાં રહેશે અને તેની એનજીઓમાં કામ ચાલુ રાખશે. જગમોહન દાસ સંમત થયા. એક વરસાદી રાત્રે માયા અને જગમોહન દાસ તેમના નવા
સાદા ઘરમાં બેઠા હતા. અચાનક દરવાજો ખુલ્યો અને ભીંજાયેલો ફાટેલા કપડામાં વિરાજ ત્યાં ઊભો હતો. તેણે ભિખારી જેવો દેખાવ ધારણ કર્યો હતો. તેની આંખોમાં ભૂખ અને નિરાશા હતી. વિરાજે આજીજીના સ્વરે કહ્યું, માયા, પિતાજી, માફ કરી દો, મેં બધું ગુમાવી દીધું. મારી મોહ માયાએ મને બરબાદ કરી દીધો. મને ભૂલ સમજાય છે. મને પાછો લઈ લો. જગમોહન દાસે આંખો બંધ કરી દીધી. માયા વિરાજની નજીક ગઈ. માયા કહે છે, વિરાજ, મેં તમને ક્યારેય છોડ્યા નહોતા. તમે મને તમારા જીવનમાંથી કાઢી મૂકી હતી. જ્યારે તમે દોલતના મોહમાં અંધ બની ગયા હતા, મને પાછું લેવાની વાત ન કરો. કારણ કે હવે તમે જેની પાસે ઊભા છો તે તમારી વસ્તુ નથી. તેણે વિરાજની આંખોમાં જોયું અને શાંતિથી કહ્યું, તમે બધું ગુમાવ્યું નથી. તમે મોહ માયાનો ભાર ઉતારી નાખ્યો છે. હવે તમે એક નવું જીવન શરૂ કરી શકો છો, જ્યાં દોલત નહીં પણ ઈમાનદારી અને મહેનત કમાવાની છે. આ મંદુક તમારા કર્મનું ફળ હતું, પણ પસ્તાવો તમને શાંતિ આપી શકે છે. વિરાજે પોતાનો ચહેરો છુપાવી લીધો અને રડવા લાગ્યો. તેને પહેલીવાર સાચા દિલનો અફસોસ થયો. તેને સમજાયું કે સુખ સંપત્તિમાં નહીં પણ સંબંધોમાં અને આત્મસંતોષમાં છે. જગમોહન દાસે આંખો ખોલી અને માયા તરફ જોઈને સ્મિત કર્યું. પછી વિરાજને કહ્યું, તારું અંતર હવે ચોખ્ખું થયું છે બેટા. તું ઘરમાં આવી શકે છે, પણ હવે તું જગમોહન દાસનો વારસ નહીં પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે અહીં રહીશ, જે મહેનત કરીને પોતાનું જીવન ફરી બનાવશે. વિરાજ માયાના પગમાં પડી ગયો. માયાએ તેને ઊભો કર્યો. માયાએ અંતમાં કહ્યું, તમારી વાર્તા હવે પૂરી નથી થઈ વિરાજ. આ તો તમારા નવા જીવનની શરૂઆત છે, જ્યાં મોહ માયાનો અંત છે અને મન દુઃખની શાંતિ. વિરાજ માયા અને જગમોહન દાસ સાથે મળીને સાદું અને સંતોષભર્યું જીવન જીવવા લાગ્યા. વિરાજે માયાના એનજીઓમાં એક સ્વયંસેવક તરીકે કામ શરૂ કર્યું, જ્યાં તેને આત્મસન્માન અને સાચા સુખની કિંમત સમજાય. તેની મોહ માયાનો અંત આવ્યો અને મનદુખ ભૂલીને તેણે જીવનમાં નવી શરૂઆત કરી. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે પછીના નવા વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી આવજો મિત્રો.